गुड मॉर्निंग, जय माताजी, जय द्वारकाधीश। सवार पड़ी गई, नास्तो पाणी करी आपणे थई गया रेडी। हलो माथुं बाथुं ओरवी लई अने पछी आपणे जाय आम वाड़ी बाजू जाय। जईने बैठा, कांई काम तो है नहीं। काले आपणे हरगावा जवानुं छे, आज तो नथी। आज त्यां कोई ए छे नहीं एटले काले जावुं आपणे ए बाजू। तो अटाणे तो वाड़ीए जाय अहींया बेसीए। અને હા, એક વાત કહું તમને કે આજે આપણે એટલે કાલે રાતે ને સાંજે આપણે માતાજીના ડાકલા હતા પાનેલી ગામમાં, આપણે જોવા ગયા હતા। હું તમને આમાં ક્લિપ નાખી અને બતાવી, તો તમે જોજો। હાલો હવે આપણે નીકળી જઈએ વાડી બાજુ। આપણે જો ઘરેથી સીધા આવી ગયા વાડી બાજુ ને કાંઈ કામ તો હે નહીં, ખાલી બેહવાનું છે। એને વાડી અહીંયા બેસું અને ટાઈમ પાસ કરવાનો છે, બીજું કાંઈ કામ તો હે નહીં। હો વાઈ જોઈ લઈ પહેલાં તો। જો કબૂતર ગયું। હાલો આ બાજુ પાછળની સાઈડ આપણે જોઈ આવીએ। ગુંદરી સારી થઈ ગયો। હમણાં તો આપણે આવ્યા હતા ત્યારે ઝીંકી ઝીંકી જ હતી, અત્યારે જો સારી થઈ ગઈ। હવે હમણાં વધીને 20 દી એટલે 20 નહીં 15 દી પછી આપણે કામ ધંધે લાગવું પડશે, એટલે કે ઓરવણો ચાલુ થઈ જાય પછી વરગવાનું છે, પછી સાચી મહેનત છે સાચી। કે અત્યારે તો નવરા હોય એને લીમડાના સાંયે બેઠા। થોડીક વાર જો બેઠા હતા તા આપણે જો આ ગુંદરી જોવા આવ્યા હતા, એને ક્યારે લેવાય છે એટલે આપણે એને ગુંદરી બતાવવા લઈ ગયા। તમે આપણે ગયા અહીંયા પછી જો આપણે રોંઢેક ઢુકડે સોડા લઈ આવ્યા હતા, એટલે ભૌતિકભાઈ આવ્યા હતા તો એને આપણે સોડા દીધી પીવા। એટલે જો એને મજા આવી ગઈ, સોડા પીએ છે અટાણે। અત્યારે જો આપણે આવી ગયા અગાસી ઉપર અને અત્યારે જો પવન સારો આવે છે, એટલે કે ઠંડો ઠંડો પવન વાય છે આપણે। અને આરતી આપણે રામ મંદિરે આરતી થાય છે અને સુરત દાદા આપણે ક્યારના આથમી ગયા છે। જો સાંજનો સમય અને જો ચકલા અને હવે પોતપોતાના ઘરે જવા માંડ્યા। પારસભાઈ જો અહીંયા બેઠા છે। આજે જો અહીંયા ચીકુડીમાં પાણી પાયું હોય છે
જો નળી રાખેલી છે અને અહીંયા ભીનું દેખાય છે એટલે ચીકુડીમાં પાણી પાયું હોય છે. કાલે હવે આપણે જવાનું છે વાડી બાજુ. આજ તો ક્યાંય ગયા નહોતા. આજ તો આપણે કંઈ કામ હતું નહીં એટલે એમ ઘરે હતા. કાલે જવું પડશે વાડી બાજુ કામ કરવા. અને ઘરે હોય તો ટાઈમે ના જાય એટલે વાડીએ તો જવું જ પડે. તો આરતી બંધ થઈ ગઈ આપણે. તો અહીંયા મોરલો છે એ અત્યારે તો બોલતો નથી. એ સારું નથી બોલતો. એ સવારમાં હુવાય ના દે. સવારમાં વહેલો એટલે કે સ્પીકર છે એટલે એ સંભળાય એટલે સવારમાં સૂતાવે એટલે નીંદર બગાડી નાખે. બાકી તો જો ત્યારે એન ઠંડો પવન છે આજે એટલે પવન હોય તો સારું. તો આજનો વિડીયો બસ આટલો જ. જો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો. મળીએ આપણે બીજા વિડીયોમાં. બાય બાય.